ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ। તારીખ 25 ડિસેમ્બરના રોજ ભારત રત્ન દેશના યશસ્વી વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 7 દ્વારા તેઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ તુલસીવાડી ગરબા ચોક ખાતે આયોજિત કરવામાં આવ્યો, જેમાં વોર્ડ નંબર 7 ના કોર્પોરેટર્સ શ્વેતાબેન ચૌહાણ તથા વોર્ડ નંબર 7 ના પૂર્વ પ્રમુખ અને હાલના વડોદરા શહેરના કારોબારી સભ્ય એવા અનિલભાઈ પરમાર, હરીશભાઈ વાઘેલા તથા દિનેશભાઈ રોહિત, રતિલાલ ગોહિલ, વિકાસ પરમાર તથા કાર્યકર્તાઓ અને સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા અને નાના બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું। રિપોર્ટ નઝીર શેખ સાથે કેમેરામેન આરિફ સૈયદ, વડોદરા। આજ રોજ આપણા શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજી ભારત રત્ન જેમના જન્મ જયંતિ નિમિત્તે તુલસીવાડી બાબા આંબેડકર શક્તિ કેન્દ્રમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યાં સ્થાનિક ઘણા બધા આગેવાનો, વોર્ડના પૂર્વ પ્રમુખ અનિલભાઈ, જયેશભાઈ, દિનેશભાઈ, ઘણા કાર્યકર્તા આપણા જોડાયા હતા। વાજપેયીજી એટલે તમને આપણે ખ્યાલ જ છે કે શું છે, એમની કોઈ ઓળખાણ આપવાની આપણને જરૂરત જ નહીં હતી। એક ગામથી બીજે ગામ જવા માટે તેમણે ત્યારે સડક યોજના જે લાવ્યા હતા, એના કારણે આજે આપણા ભારતમાં એક ગામથી બીજે ગામ જવા માટે આ સડકો બની અને એમના દ્વારા એક ગામથી બીજે ગામ લોકોને જવા માટે ખૂબ સરળતા થવા લાગી। એવા આપણા અટલજી બિહારી વાજપેયીજીને આજે એમના જન્મદિવસ નિમિત્તે કોટી કોટી પ્રણામ કરું છું અને એમને મારી શ્રદ્ધાંજલિ આપું છું। વોર્ડ નંબર 7 શ્વેતા ઉત્તેકર, કોર્પોરેટર। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।